અરવલ્લી જિલ્લામાં નાગપંચમી નિમિત્તે ગોગા મહારાજ મંદિર ખાતે ભક્તોની ભીડ જોવા મળી હતી। મોડાસા પાસે આવેલ ગરુડી ધામ ખાતે સ્વયંભૂ ગોગાધામ ગરુડી ખાતે ભવ્ય મેળાનું આયોજન કરાયું હતું। મોટી સંખ્યામાં દૂર દૂરથી ભક્તો અહીં ઉમટી પડ્યા હતા। અહીં આવેલા એક આંકલાના ઝાડ નીચે સ્વયંભૂ નાગદેવની હાજરીના ચમત્કારનો ઇતિહાસ છે। આ મંદિરમાં દર રવિવારે હજારો ભક્તો માટે ભોજનશાળામાં પ્રસાદીનું આયોજન ચેતન ભુવાજી દ્વારા કરવામાં આવે છે અને હજારો ભક્તો તેનો લાહવો પણ લે છે। મહારાજના મંદિરમાં કોઈ દાનપેટી પણ મૂકવામાં આવતી નથી તથા અંધશ્રદ્ધામાં પણ તેઓ માનતા નથી। ત્યારે નાની જગ્યામાંથી આજે સમય વીતતા ગરુડી ધામ બન્યું છે તથા હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર પણ બની ગયું છે। નમસ્તે, મારું નામ રશ્મિકા ગોસ્વામી છે। હું સવેલા ગામની છું। હવે આજે જે પર્વ છે નાગપાંચમનું પર્વ, હું અહીંયા 3 રવિવારથી રવિવાર ભરું છું ને અહીંયા ખૂબ શ્રદ્ધા છે। જેની મનોકામના હોય અહીંયા પૂરી થાય છે ને બીજું એક કે જે શું કહેવાય અંધશ્રદ્ધામાં હશે એની મનોકામના અહીંયા નહીં પૂરી થાય। શ્રદ્ધાથી આપણા મનથી આવશો તો તમારી શ્રદ્ધા પૂરી થશે। એટલે હું તો એટલું જ કહીશ કે આપણે ગમે ત્યાં જશું પણ શ્રદ્ધાથી જશું તો આપણી મનોકામના જરૂર પૂર્ણ થાય છે। અનુભવ તો એ જ છે કે મારે બાબાના વિઝા માટે જે વાત કરી છે, વિઝા માટે અમને જે ટાઈમ આપ્યો છે ને અમને લાગે છે કે અહીંયા રવિવાર ભર્યા પછી મારે જે વિઝાનો પ્રશ્ન છે એ પૂરો થશે અને મને ગોગા બાબાજી ઉપર પૂરી શ્રદ્ધા છે। જય ગોગ બાબાજી।